लेकर आई नंद रानी शंकर शीस डोलाया रे। नगन देख कर गए मंदिर में लेकर अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाट पीतांबर, क्या करूं कांचन माड़ा रे। मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी ये मोहि बताया रे। दो कर जोड़ी कहे नंद रानी, सुनो शंकर राया रे। बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाए डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी शंकर शीस नमाया रे। चरण दोई चरणामृत लीनो, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहे त कबीर पद पाया रे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे। आज नंद जी के द्वारे भीड़, आज नंद जी के द्वारे भीड़। कृष्ण अवतार लियो गोकुल में, घेर घेर क्रीड़ा करत आहिर। आज नंद जी के द्वारे भीड़, घेर घेर थी निकसी ब्रिज विनता, पेरे पीतांबर ओढ़े छी। ताल पखाज जांज डफ बाजत, नरत करे तहाँ मली मली भीड़। आज नंद जी के द्वारे भीड़, एक नाकू तिलक दियो केसर को, एक नाकू ओढ़ायो छी। एक आवत एक जात विदा होय, एक ठाड़े जुमना जी के तीर। आज नंद जी के द्वारे भीड़, बाबाए नंद खड़क में डाड़े, करत नो छावर दरे मंदिर। प्रेमानंद प्रभु सुख के सागर, कंस दहन प्रगटे बलवीर। आज नंद जी के द्वारे भीड़, मंगल आरती कीजे बोर, मंगल आरती कीजे बोर। मंगल जन्म कर्म गुण मंगल, मंगल राधे जुगल किशोर। मंगल आरती कीजे बोर, मंगल मुंगट बैन धुनि मंगल, मंगल हे मुरली गण गोर। मंगल ग्वाल बाल सब मंगल, मंगल जसोमति नंद किशोर। मंगल आरती कीजे बोल, ब्रिजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जो। मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर। मंगल आरती कीजे बोल, प्रात समय रघुवीर जगावे, कौशल्या माता हारी। उठो लाल जी बोर भयो हे, सुर नर मुनि हितकारी। ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी,
વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારે બંદી જન ગાંધર્વ ગુણ ગાવે નાચત દે દે તાલી સેના સહિત શિવ દ્વારે ઠાડે હત કુતૂહલ ભારી ભર શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુત લીએ ચારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારી સુન પ્રિય વચન ઉઠે રઘુનંદન નયનન પલક સમારી ચિતવત અભય કિએ હે ચરાચર મુદિત ભયે નર નારી કરી સ્નાન દાન નુપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારે પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા માતારે આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરનાર વિદયા પધારી ગણન ગણન ઘંટ બાજે બેન બાંસરી બાજત મૃદાંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહ સુડરી ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઢાળે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધન્ય રાગો સિંહ કી ગળી ધન્ય ધન્ય રાગો સિંહ કી ગળી રામ કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિત્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુળિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી પ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરે મુગતી આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ કાતારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા બને રે હરની ભગતિ જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી ભોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુળી શેરીએ શેરીએ પોકારે કોઈ લ્યોને મોરારી
મટુકી ઉતારી માહે મુરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાડ હરીને વેચવા ચાલી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શન દુખડા રે હરે. અદ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુળથી વાલો પાટના પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવાના કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ, મોહન સ્વામીને બજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, આજ રે સામળીએ વાલે આમસો અંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનીતી તો જવનૌ દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો અમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીની કોઠે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે સૌ માળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કેજો મારા મંદિરે ના આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટીડા મોતી રે. દીવાને અજવાડે બાઈ મરકડે હાર પરોતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવાની મોતી લાવ્યા રે. આજ રે સામળીએ વાલે આમસો અંતર કીધા રે. જીવનજી મહારાજ માગું શરણું તમારો, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો.
કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા. રામ કબીરની દડનૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળો ભવસાગર ઉતારે. જીવનજીના બાળક પાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામની સ્થાને સતસંગતિને દારો અવિશ્વાસ અને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળો મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળો. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ગારે. જીવનજી મહારાજ માગો શરણું તમારું. આનંદ આરતી હર ખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન તન તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તહ બલ બલ જાય. આનંદ આરતી હર ખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા. સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરો વિનંતી. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો છોડાવ ચારે ખાન. સદગુરુ જીવનજી મહારાજ ના રામ કબીર. સંત દર્શનમાંથી વાંચન લઉં છું. કૃષ્ણ દર્શન. સદગુરુ શ્રી જીવનજી મહારાજના જીવન ચરિત્રને શબ્દ રૂપે આલેખતા શ્યામદાસજીએ તેમના જીવનના અનેક પાસાઓને વર્ણવ્યા છે. આવા જ એક પ્રસંગનું તેમને સુંદર વર્ણન કર્યું છે. કોઈક એક સમયે જીવનજી મહારાજના નિજજનો પ્રતિમાંથી એક અતિ મહાપવિત્ર પ્રેમભીની એકલસુરી નિરાળી એકાએકી સ્ત્રી ભક્ત હતી. તેના મનમાં એક વિચાર વારંવાર આવ્યા કરતો હતો. આ મહાભોળી સ્ત્રી ભક્તને પોતાના સદગુરુ શ્રી જીવનજી મહારાજ વિશે અનેક વિચારો આવ્યા કરતા હતા. આટલા મહાન તત્વજ્ઞાની નિરાળા સદગુરુ મળવાથી આ સ્ત્રી ભક્ત અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા. ઉપરાંત આટલી સુંદર સમાજ રચના અને વ્યવસ્થા જોઈને આ બહેનના મનમાં એવા વિચાર આવતા કે આવા મહાન સંત પુરુષ ખરેખર કોણ હશે.
આટલી સુંદર અને ઉચ્ચ વિચારધારાને ગુજરાતમાં પ્રસરાવનાર સંત પુરુષ એવા સદગુરુ જીવનજી મહારાજ ખરેખર કોણ હશે? આ પ્રશ્ને અનેક વિચારો આવવા લાગ્યા. એક સમયે આવા વિચારોમાં ઊંડા ઉતરી ગયા અને ભાવ સમાધિમાં આ બોડી સ્ત્રી ભક્તને સુંદર આભાસ થયો. સદગુરુ શ્રી જીવનજી મહારાજે તેમને સ્વપ્નમાં કહ્યું કે, હે ભોળી બહેન, હું જ્યારે સૂઈ જાઉં ત્યારે મને જોવા માટે આવજો. આવો સુંદર અનુભવ થતાં જ આ ભોળી સ્ત્રી ભાવ સમાધિમાંથી જાગૃત થયા અને તરત જ્યાં જીવનજી મહારાજ પોઢ્યા હતા એ કમરામાં ગયા અને મોઢે માથે સૂઈ ગયેલા જીવનજી મહારાજના મુખ ઉપરથી કાપડનું આવરણ ઊંચું કરીને જોવા ગયા તો સ્તબ્ધ થઈ ગયા. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ મોર મુંગટ અને પિતાંબરધારી પરમાત્માના દર્શન થયા. કરોડો સૂર્યની માફક શોભતા મુરલીધારીના દર્શન કરીને આ બહેન ધન્યતા અનુભવવા લાગ્યા. આ સ્વરૂપને હૃદયમાં ધારણ કરી લીધું અને તેમની તમામ શંકા અને સંશયો દૂર થયા અને વધુને વધુ પ્રેમપૂર્વક ભક્તિ કરવા લાગ્યા. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો જીવનજી મહારાજનું ચરિત્ર, જેને આપણે કહીએ કે આખા જીવન દરમિયાન એમને કરેલું ચિંતન, મનન, ભ્રમણ અને એના પરિપાક રૂપે જેમને પ્રાપ્ત થયું રામ નામની ભક્તિ અને જે નિર્મળતા પ્રાપ્ત થઈ, જે નિર્મળતા પ્રાપ્ત થઈ એની સાથે એમનું એકત્વ થયું પરબ્રહ્મની સાથે. અને જે પરબ્રહ્મની સાથે એમનું જે એકત્વ થયું એ એકત્વના દર્શન હમણાં જે વીણાબેને વાંચન કર્યું એ એકત્વનું દર્શન એ બાઈઓને થયેલું. એના માટે બાઈઓ પણ નિર્મળ હોય, જીવનજી મહારાજ પણ નિર્મળ હોય. તો જે નિર્મળતાનો જે ભાવ છે એ નિર્મળતાના ભાવમાં આજ થાય. તમારી આંખમાં દિવ્યતા જ્યારે આવી જાય, તમારી આંખમાં આવીને જ્યારે હરિ વસે તે વખતે તમને સર્વત્ર સારું જ દેખાય. આંખમાં કોઈક વખત આપણે કચરું ભરાઈ જાય છે તો તમે જોજો ધૂંધળું દેખાતું હશે. અને એ ધૂંધળું દેખાય તો આપણને એવું લાગે કે લાઈ હું આંખ ચોખ્ખી કરી આવું જેથી મને સારું દેખાતું થાય. તો આપણે આંખમાં પાણી છાંટતા હોઈએ છીએ જેથી આપણને સારું દેખાય. એ જે પાણી સ્થૂળ જીવનમાં આપણે છાંટીએ છીએ સ્થૂળ આંખને ચોખ્ખી કરવા માટે, એવી રીતે આંખને દિવ્ય બનાવવા માટે જે આપણે પાણી છાંટીએ ને તે આપણી આ પ્રેમ ભક્તિ. એ પ્રેમ ભક્તિ આપણને જીવનજી મહારાજે બતાવી છે, એમને કરી છે. અને એટલા માટે જ સબસે ઊંચી પ્રેમ સગાઈ, જે પ્રેમ સગાઈની જે વાત કરી ને એ સૌથી વધારે ઊંચી. આપણે લોહીની સગાઈ કહીએ છીએ, કુટુંબની સગાઈ કહીએ છીએ, પણ એ સગાઈની અંદર પણ થોડું ઘણું અંતર છે. થોડુંક અંતર રહી જાય છે, થોડોક ભેદ રહી જાય છે, મારું તારું રહી જાય છે. પણ આ પ્રેમ સગાઈની અંદર એ નથી રહેતું. કબીરને મન સમગ્ર માનવ સમુદાય, કારણ કે તો કહે છે ન મેં હિન્દુ, ન મેં મુસ્લિમ, ન મેં ધર્મી, ન મેં અધર્મી, કેટલા જોરથી છાતી ઠોકીને એ કહીને ગયા. અને એ જે ભક્તિ એમને કરી ઉચ્ચ પ્રકારની, અને એમને કોઈનો ભેદ નહોતો. જીવનજી મહારાજ અને કબીરજી નાત જાતના ભેદમાં નથી પડ્યા, ઉચ્ચ નીચના ભેદમાં નથી પડ્યા. એ ભેદો તો પછી પાછળથી આવ્યા. મનુષ્યની અંદર એ સહજ છે કે કોઈને ઊંચો જોવે ને કોઈનો નીચે જોવે, કોઈને જ્ઞાની જોવે, કોઈને અજ્ઞાની જોવે, કોઈને ગરીબ જોવે, કોઈને પૈસાદાર જોવે, કોઈને વસ્તુઓ વાળો જોવે અને કોઈને નિર્ધન જોવે. આ મનુષ્ય છે, કારણ કે એની આંખમાં પેલું કચરું પડેલું છે. ભગવાને જ્યારે આપણને સર્વેને જન્મ આપ્યો ને ત્યારે આપણે સર્વે સરખા હતા. અને જ્યારે આપણે નિજધામ જઈશું ત્યારે પણ આપણે પાછા એ જ રૂપમાં આવવાના છે. મગજમાં આ રહેતું નથી. અને જ્યારે આ નથી રહેતું ને તે વખતે આપણી અંદર અહંકાર આવે છે, અને એ અહંકાર જ ભક્તિમાં આડો આવે છે.
ગઈકાલે વિપુલભાઈએ જ્યારે વાંચન લીધું તે વાંચનમાં એમને આ જ ભાવ બતાડ્યો હતો. એમને જુદી જુદી પંક્તિઓ બતાડી કે મનુષ્ય નિર્મલ કીર્ત થતો હોય. એ પંક્તિઓ બતાડી કે મનુષ્યની શરૂઆતથી ભક્તિ કરતો જાય, ભક્તિ કરતો કરતો એની અંદર ભાવ આવતો જાય, ભાવથી હૃદયમાં નિર્મળતા, હૃદયમાં નિર્મળતાથી અહંકાર જતો રહે, અહંકાર જવાથી અંદરનું નિજનું સ્વરૂપ ચોખ્ખું દેખાય. આખા એમને પગથી બતાવેલી. કદાચ કોઈ પગથિયા ચૂકી પણ ગયો હશે, પણ એ પગથી આપણી સંત પરંપરા એટલી સરસ છે કે એમાં તમે નિર્મળ ભાવથી ભક્તિ કર્યા કરો ને તો એ પગથિયા ચડવા ન પડે. પગથિયા ચડીએ તો જોજો સંતો આપણને હાફ ચડે છે, રાઈટ? જેમ આપણે પગથિયા ચડીએ, કોઈ પર્વત ચડીએ કે કોઈ પગથિયા ચડીએ તો આપણને હાફ ચડે છે. એનું કારણ કે શરીરને થોડો શ્રમ પડે છે, અને શરીરને જ્યારે શ્રમ પડે ત્યારે લોહીનું ભ્રમણ વધારે થાય. લોહીનું ભ્રમણ વધારે થાય તે વખતે આપણો શ્વાસ એને થોડું કામ વધારે કરવું પડે, અને એટલે આપણને કાં તો હાફ પણ ચડે છે, શ્વાસ આપણો ચડે છે. ચડતી વખતે ભક્તિની અંદર એવું નથી થતું. ભક્તિની અંદર આપણો રોજે રોજ ભાવ વધતો જાય છે, અને જેમ રોજે રોજ ભાવ વધતો જાય છે તેમ તેમ આપણી અંદર નિર્મળતા આવે છે. કબીરા મન નિર્મલ ભયા. સંત સંગતની અંદર કબીરનું મન નિર્મળ થયું. કબીર રડી પડ્યા હતા. કેમ રડી પડ્યા હતા? તો કેમને મરણનો ડર તો નતા રડી પડ્યા. કબીરા દિયા રોઈ. એ કેમ રડી પડ્યા? તાકે જે સુખ આ સંત સંગતમાં છે ને એ સુખ બીજી કોઈ જગ્યાએ નથી. એમને મરણનો ડર નહોતો, પણ એમને જે લાંબુ આયુષ્ય વિતાવ્યું, એ લાંબુ આયુષ્ય જે વિતાવ્યું અને જે લાંબુ આયુષ્યની અંદર એમને જે સંત સંગત કરી, એ સંત સંગત એમને ખબર હતી કે અલભ્ય છે, બીજે બધે નથી, આ જગ્યા ઉપર છે. અને એટલા માટે તો નરસિંહ મહેતા જેવો કવિ છાતી ઠોકીને કે મારે નથી તારું વૈકુંઠ જોઈતું, મારે નથી તારો કોઈ લોક જોઈતો, કઈ નથી જોઈતું. હું તો માગું ફરી ફરી જન્મ. હું જન્મ માગું છું, જન્મ માગું, અને એ પણ ભગવાન તું તારા ચરણમાં મને રાખજે, હું તારી ભક્તિ કર્યા કરું. જેને પુનર્જન્મનો ડર નથી, જેને જન્મવું છે પણ મનુષ્ય રૂપે જન્મવું છે, મનુષ્ય રૂપે જન્મીને એને ભગવાનની સાથે જોડાયેલા રહેવું છે. આ જે ભાવ છે આ દાસનો ભાવ છે. આપણે દાસ કા અંગની સાખીઓ લઈએ છીએ. આ દાસ કા અંગની સાખીઓની અંદર આપણને જીવનજી મહારાજ કહે છે કે દાસ કેવો હોય. એમને દાસના ગુણો બતાડ્યા છે આપણને, અને દાસ કોણ કોણ એની પણ આપણને ગણતરી કરાવડાવી છે. આખા દાસ કા અંગની અંદર એમને આપણને દાખલા આપ્યા છે. જીવનજીનો ભગવાન કોણ, જીવનજીનો રામ કોણ, એ પણ જીવનજી મહારાજે દરેક સાખીમાં આપણને જણાવ્યું છે. એનો રામ કેવો હોય, ભક્ત વત્સલ હોય, એ પણ આપણને જણાવ્યું છે. દાસકા અંગની અંદર એમને દાસની ઓળખ આપી છે, ભગવાનની ઓળખ આપી છે. અસંખ્ય દાખલા આપણને આપ્યા છે, અને દરેક દાખલા દ્વારા આપણને સમજાવી રહ્યા છે કે તારે કેવી ભક્તિ કરવાની છે. જે સકામ ભક્તિમાંથી નિષ્કામ ભક્તિ તરફ આપણને જે સદગુરુ લઈ જાય છે એનું સંપૂર્ણ વર્ણન આ દાસકા અંગમાં છે. એટલે જ્યારે પણ આપણે દાસકા અંગનું પારાયણ કરતા હોઈએ કે દાસકા અંગના કોઈ પણ સાખી નું આપણે વાંચન કરતા હોય, એનું ગાન કરતા હોય, એનું મનન કરતા હોય, તો એનો મૂળ જાણી રાખવાનો કે એનું મૂળ હેતુ શું છે. આપણને સૌથી પહેલા ગુરુદેવ કા અંગ આવ્યો. ગુરુદેવ કા અંગની અંદર પણ આપણને ગુરુની ઓળખ બતાવવામાં આવેલી છે. પછી સંત કા અંગ આવ્યો, અને પછી આવ્યો છે દાસકા અંગ. દાસકા અંગ પણ હવે કદાચ ઓલમોસ્ટ 15 સાખી પછી આપણે દાસકા અંગ પણ પૂરો થવા આવી રહ્યો છે સંતો. તો આ જે દાસકા અંગ છે એ દાસકા અંગની અંદર આપણને ચોખ્ખા શબ્દોમાં સદગુરુ દાસની ઓળખ આપે છે, સદગુરુ ભગવાનની ઓળખ આપે છે, અને સદગુરુ સાચી ભક્તિ કે રામ નામની ભક્તિ એની ઓળખ આપે છે. તો જો 3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે દાસકા અંગનો મર્મ સમજી ગયા, એનો સાર સમજી ગયા. અને જો એનો સાર સમજી જઈએ ને પછી દાસકા અંગની એક દરેક સાખી તમારા મનમાં ફટ ગોઠવાઈ જશે.
બહેનો જ્યારે ભોજન બનાવતી હોય તે વખતે એને ખબર છે કે આનો અંતિમ ટેસ્ટ કેવો હોવો જોઈએ, એ કેટલું પક્વ થયેલું જોઈએ ભોજન, અને એનો અંતિમ ટેસ્ટ કેટલો હોય બહેનોને ખબર હોય છે. અને એ પ્રમાણે એ એને ભોજનને પકવે છે, ભોજનને રાંધે છે, અને એ જ પ્રમાણે એના મરી મસાલા જે નાખવું હોય તો બધું નાખીને બહેનો એને સંપૂર્ણ સારું ભોજન બનાવે છે. એવું જ કંઈક આ દાસકા અંગમાં છે કે દાસકા અંગની અંદર આપણી જ પોતાની ગુજરાતી ભાષાની અંદર જે સહજમાં સમજ આવી જાય એ ભાષાની અંદર જીવનજી મહારાજ સંવાદ કરીને આ સાખ્યો આપણી વચ્ચે મૂકીને ગયા છે. એ સાખ્યોને જગદીશ મહારાજે આપણી સમક્ષ બીજા પણ સરળ ગુજરાતીમાં સામે મૂકી દીધી છે. તૈયાર ભોજન જેવી રીતે બેન કુટુંબીજનોને પીરસે, એવી જ રીતે આ તૈયાર ભોજન આપણને સદગુરુના પરિવારે પીરસ્યું છે. તો સદગુરુના પરિવારે જે પીરસ્યું છે, આપણે તો સીધું ભોજન કરવાનું છે, મનન કરવાનું છે, ચિંતન કરવાનું છે. અને એ મનન ચિંતન કરવાથી જે આપણી ભક્તિ દ્રઢ થતી જાય છે, તે પગથિયા ચડવાની જરૂર નથી. જેવી રીતે આપણે લિફ્ટમાં બેસીએ અને લિફ્ટમાં બેસીને ઉપર જઈએ ને આપણને સહેજે હાફ નથી ચડતી ને, આ પ્રેમ ભક્તિ છે ને એવી લિફ્ટ છે. લિફ્ટ એટલે કે જે તમને ઉચકે તે. તમારા જીવનમાં તમને પોતાને માનસિક રીતે, બૌદ્ધિક રીતે, આત્મિક રીતે જે ઉચકે, તમારા ત્રણ તાપનું જે નિવારણ કરે, જીવનના સંઘર્ષોમાં હંમેશા તમારી સાથે રહે, એ જે આખી વસ્તુ છે ત્યાં પ્રેમ ભક્તિ રૂપી લિફ્ટ છે. અને પ્રેમ ભક્તિ રૂપી લિફ્ટમાં આપણે બેઠા છે સંતો. તો આવી સાચી ભક્તિ આપણને સદગુરુ બતાવી રહ્યા છે. આપણે શંકરાચાર્યની વાત કરીએ, જેને આપણે કહીએ છીએ કે કર્મકાંડ વાળી જે ભક્તિ હતી, એ ભક્તિની પહેલા અત્યારે જે ભક્તિ છે ઉપર છલ્લી છે, છોતરાની ભક્તિ છે. આપણે નારિયેળ લઈએ અને એનું છોતરું હોય ઉપર છલ્લું, એની ભક્તિ કર્યા કરીએ. નારિયેળનો છોતરું કાઢીએ, એને તોડીએ, એના ગર્ભને પામીએ, એ સાચી પ્રેમ ભક્તિ છે. એને બદલે આપણે છોતરાવાળી ભક્તિ ચાલે. જે શંકરાચાર્ય છે એમને આપણને એક સરસ સિદ્ધાંત આપ્યો, એકમેકત્વનો સિદ્ધાંત આપ્યો, અદ્વૈતનો સિદ્ધાંત આપ્યો. અદ્વૈત એટલે કે હું અને તું જુદા નથી, હું અને ભગવાન જુદા નથી, બંને એકમેકત્વ, બંને એકબીજામાં સમય ગયેલા છે. આપણું તો રામકબીર નામ જ એ રીતનું છે, એકમેકત્વ વાળું નામ છે. તો આજે અદ્વૈતનો સિદ્ધાંત છે. એવા એ શંકરાચાર્ય કાશી નગરીમાં પહોંચી ગયા. અને જ્યારે કાશી નગરીમાં પહોંચી ગયા તો ત્યાં જઈને શિવને કહે છે કે માફ કરી દેજો મને. એનું કારણ કે હું આ તીર્થ સ્થાનમાં આવ્યો છું. એમને 3 વસ્તુની માફી માંગી છે, 3 વસ્તુઓની, કે હું તારા તીર્થ સ્થાનમાં આવ્યો એની પહેલી માફી માંગી લઉં. જે નિષેધો જીવનજી મહારાજે કર્યા છે ને એમાંનો એક આ તીર્થ યાત્રાનો પણ કર્યો છે. એ જ વસ્તુ વિચારો કે શંકરાચાર્યએ એના વર્ષો પહેલા કરેલો, કે હું તીર્થ સ્થાનમાં આવ્યો છું એના માટે માફી માંગુ છું. એવું સમજીને આવ્યો કે તું અહીંયા છે પણ તું તો સર્વત્ર છે, તું સર્વવ્યાપક છે. જે શક્તિથી હું કાશીમાં આવ્યો છું એ જ શક્તિ તો તારી જ છે, તો હું તીર્થ સ્થાનમાં કેમ આવ્યો? તમને મારી 3 ભૂલો થઈ ગઈ છે, ભગવાન તું મને માફ કરે. એમાંની પહેલી ભૂલ તો હું તીર્થ સ્થાનમાં આવ્યો. આ શંકરાચાર્યના શબ્દો છે. ગુણોદય શાહે એમના પુસ્તક ટહુકામાં લખેલા છે. બીજી માફી શંકરાચાર્યએ માંગી, એ બીજી માફી કે મેં તારો વિચાર કર્યો, એના માટે પણ તું મને માફ કરી દેજે. આપણને લાગે કે શંકરાચાર્ય જેવો જે પ્રેમથી સભર છે, જેને આટલા બધા ભાષ્યો લખ્યા, બુદ્ધિ જેની તેજસ્વી છે, એવો આ પુરુષ ભગવાનના વિચારો માટે પણ માફી માંગી લે છે. એનું કારણ છે કે ભગવાન વિચારોથી પર છે. આપણને ખબર છે આજે જ્ઞાન મહિમા નું સુંદર કીર્તન ચાલતું હતું, તેમાં અગમ અગોચરની વાત આવી હતી કે જે વેદ છે, શાસ્ત્રો છે, એ પણ ભગવાનને સમજી નથી શક્યા. અને અગોચર એટલે કે ભગવાનની ઇન્દ્રિયોથી સમજી શકાય તેવો નથી. તો ભગવાન વિચારોથી પર છે, એની અનુભૂતિ થાય.
અને અનુભૂતિ શંકરાચાર્યને થયેલી હતી અને એટલા માટે છે કે ભગવાન મેં તારો વિચાર કર્યો ને એ પણ પાપ છે, તો મને તું એના માટે પણ માફ કરી દેજે. અને ત્રીજું કે છે કે મેં તારે ઉપર લખ્યું છે, ઘણું બધું લખ્યું છે, મેં શબ્દો લખ્યા છે, મેં તારા માટે પ્રાર્થના કરી છે, એમને એટલા બધા સ્તોત્રો લખ્યા છે, એ બધું લખ્યું છે, પણ હવે મને લાગે છે કે મેં લખાઈ ગયું છે એના માટે પણ તું મને માફ કરજે. જે આખી દુનિયાને અત્યારે ગાઈડન્સ આપી રહ્યું છે, જેના સિદ્ધાંતો હજુ સુધી કોઈ હલાવી નથી શક્યું, જેને આ કુંભની શરૂઆત કરેલી, વિચાર મેળાની શરૂઆત કરી હતી, આ ડૂબકીઓ મારવાના મેળાની નહીં, કુંભ મેળો વિચાર મેળો છે. અને એને બદલે અત્યારે લોકો વિચાર તો બાજુમાં ગયો, એને બદલે ફક્ત ડૂબકીઓ થઈ ગઈ. એ કુંભ મેળાની શરૂઆત કરનારા શંકરાચાર્ય છે, દુનિયામાંથી બધાને ભેગા કરીને વિચાર કરતા હતા. એ કે છે કે મેં પ્રાર્થના કરીને એના માટે પણ તું મને માફ કરી દેજે. એનું કારણ કે ભગવાન તમે શબ્દથી પર છો, તમે શબ્દની પણ આગળ છો. એટલે જે ભગવાન શબ્દોથી પર છે, વિચારોથી પર છે, તીર્થ સ્થાનોથી પર છે, જેની અગમ અગોચરને ખબર નથી પડતી, એની આપણને ફક્ત અનુભૂતિ થઈ શકે. અને એની અનુભૂતિ થાય ને તો આંખોમાંથી અશ્રુ રૂપે નીકળે. એનું કીર્તન ગાતા ગાતા પણ ભાવ આવી જાય. એની વાતો કરતા કરતા આપણી અંદર ભાવ આવી જાય. એને સાંભળવા બેસીએ તો એવું લાગે કે બસ સાંભળ્યા જ કરીએ. એને કહેવા બેસીએ તો બસ એવું લાગે કે હવે કહ્યા જ કરીએ. એ જ્યારે ઓતપ્રોતતા આવી જાય છે, એ ઓતપ્રોતતા એ જ અનુભૂતિ કે આપણું કનેક્શન ભગવાનની સાથે થયેલું છે. કોક રીતે એ દિવ્યતા આપણી અંદર પ્રવેશી છે. અને આવી જ એક અર્ધ સમાધિ યુક્ત, આવી જ કોઈ ભાવનાની ક્ષણોમાં માર્ટિન બુબર નામનો જર્મન લેખક, એને સુંદર પુસ્તક લખી નાખ્યું, આઈ એન્ડ થાવ. ગુજરાતીમાં એને કહેવાય હું અને તું. અને એ પુસ્તકની અંદર એ લખે છે કે મનુષ્યના જીવનની અંદર સૌથી વધારે કોઈક સારામાં સારી વસ્તુ હોય તો તે છે સંબંધ, રિલેશનશિપ. અને એને કહ્યું કે મનુષ્ય સંબંધ 3 વસ્તુઓની જોડે રાખતો હોય છે. એક મનુષ્યનો મનુષ્યની સાથેનો સંબંધ, બીજો મનુષ્યનો કુદરત સાથે, નિસર્ગ સાથેનો સંબંધ, અને ત્રીજો મનુષ્યનો સંબંધ ઈશ્વર સાથે. આમાંના જે 2 સંબંધ છે એ એક માર્ગી છે. કયા કયા? તો કે નિસર્ગનો સંબંધ એક માર્ગી છે. એક માર્ગી એટલે કેમ? તો કે તમે કુદરતની પાસે જાઓ છો તો કુદરતને અહંકાર નથી, નિસર્ગને અહંકાર નથી. કોઈ વૃક્ષ પાસે તમે જાઓ, એના છાંયડામાં બેસો તો વૃક્ષને અહંકાર નથી કે જો કેટલો મોટો પ્રાઇમ મિનિસ્ટર, કેટલો મોટો પ્રમુખ, કેટલો પૈસાવાળો બેઠો ને મારી છાયામાં આવીને. વૃક્ષને એનો અહંકાર નથી. અહંકાર રહિત છે. વૃક્ષ એ વૃક્ષ છે. ગુલાબના છોડ પાસે સામાન્ય જન જાય કે મોટો જાય, ગુલાબના છોડને એનો કોઈ ફરક નથી પડતો. ઇટ ઇઝ અ વન વે સ્ટ્રીટ, એક માર્ગી રસ્તો. હા, મનુષ્યની અંદર જ્યારે ભાવ હોય અને છોડમાં રણછોડ જોવે, ગુલાબના વૃક્ષની કડીઓ ને એના ફૂલને જોઈને એ કોણ ચિત્રકાર હે એ ભાવ એને ઉભો થઈ જાય. પણ એવું કેટલાને થાય? થાય છે દરેકને? નથી થતું. નિસર્ગમાં કેટલા જણા જાય છે અને આનંદ મેળવે છે? બહુ ઓછા. અને એની સામે આપણે કહીએ કે તીર્થ સ્થાનોમાં કેટલા જાય છે? ઘણા બધા. સૂર્ય રોજ ઉગે છે, કેટલાને એના દર્શન કરવા છે? ચંદ્રની પ્રભા રોજે રોજ ખીલતી હોય છે, કેટલાને જોવું છે? બહુ ઓછાને. અને એટલા માટે એ એક માર્ગી રસ્તો છે. એટલે આપણો અને નિસર્ગનો જે સંબંધ છે તે વન વે થઈ ગયો. કારણ કે સામેથી પ્રતિસાદ નથી આવતો, પ્રતિભાવ નથી આવતો. અને એવું જ આપણને થાય છે ભગવાનની સાથે. ભગવાનની સાથે પણ એવું થાય છે. વન વે રિલેશનશિપ.
કે આપણને પ્રતિભાવ ન મળે. ઘણી વખત સંતો અને ભક્તો પણ અકળાઈ જાય છે કે કેમ મને કોઈ પ્રતિભાવ નથી મળતો, કેમ મને પ્રતિસાદ નથી મળતો, કેમ આજે મને એ ફિલિંગ નથી આવતી. જ્યારે પૂરી નિર્મળતા ન હોય, જ્યારે તે દિવસે કંઈક વિચ્છિન્નતા આપણી અંદર આવી ગઈ હોય, તે વખતે આ થઈ શકે. અને એ વખતે પેલા અનછતો ભગત આપણને યાદ આવે કે જેની અંદર અહંકાર નથી, જે અકિંચન છે એવો અનછતો. વચ્ચે ધ્રુવભાઈ જોડે વાત કરી તો મને કે નરેશભાઈ એવો જ પેલો શબ્દ છે વંશંતો, એ પણ વપરાય છે. વંશંતો અને અવંશંતો. અવંશંતો એ પણ ભગવાન છે, પણ એટલે જે ભગવાનની જે વાત છે એ ભગવાન ની સાથેનો સંબંધ પણ એક માર્ગી છે, પણ મનુષ્ય અને મનુષ્યનો જે સંબંધ છે એ વિશિષ્ટ છે. ઇટ ઇઝ અ ટુ વે સ્ટ્રીટ. બંને એકનો સાથ બીજાનો પ્રતિસાદ આવી શકે છે. અને એટલા માટે એને એક જ લીટીમાં જણાવી દીધું કે જે આપણું જીવન છે, લાઈફ ઇઝ રિલેશનશિપ. જીવન એટલે સંબંધ છે. જીવનમાંથી તમે સંબંધને કાઢી નાખો, તે ઘડી જીવન રહેતું નથી. આપણા બધાનો પણ સંબંધ છે, આપણો પ્રેમનો સંબંધ છે. ઉદિત થયેલા ઉદા ભક્ત પરંપરાના આપણે સર્વે યાત્રીઓ છે, એ રીતે આપણો સંબંધ છે. ચોક્કસ આપણામાંથી કોઈક એકબીજાના સગા પણ થઈએ છીએ, એ પણ એક સંબંધ છે. પણ એમાં સૌથી ઊંચો સંબંધ કયો છે? તો કે જેવું આપણે રામ કબીર બોલીએ, એકબીજાને રામ કબીર કહીએ, અને જે ભાવ ઉભો થાય, તે ગજબનો ભાવ ઉભો થતો હોય. તો આ જે આપણી અંદર આ જે ભાવ છે, એ સંબંધ બહુ મોટી વસ્તુ છે. અને આ સંબંધને માર્ટિન બુબરે આઈ એન્ડ થાઉ, THOU કહ્યો. હું અને તું. આજે હું અને તું એક વિશિષ્ટ સંબંધ છે. બહુ જ ઇન્ટેન્સિટી વાળો સંબંધ છે, ડાયરેક્ટ સંબંધ છે, પ્રેમનો સંબંધ છે. અને પછીથી માર્ટિન બુબરે બીજો એક શબ્દ આપ્યો, આઈ એન્ડ ઇટ, IT, ઇટ, નોટ EAT, IT. એનો અર્થ થાય છે હું અને તે. બહુ ફેર છે. હું અને તું, હું અને તે. એટલે જ્યારે સંબંધની અંદર સ્વાર્થ આવી જાય, કોક જાતનો ડખો એની અંદર આવી જાય, કોક જાતની આશયની અંદર આવી જાય, સકામતા આવી જાય, વિચ્છેદ આવી જાય, તે વખતે હું અને તે થઈ જાય છે. આપણું સૌથી પ્યારું સગું આપણા કયા પ્રમાણે કામ ન કરે કે આપણું દિલ દુભવી જાય, એટલે હું અને તું બંધ, હું અને તે થઈ જાય. આ એ તો એવો જ છે. એટલે હું અને તે એની અંદર ભંગાન છે. પેલામાં પર્સોનિફિકેશન છે, હું અને તુંમાં પર્સોનિફિકેશન છે, વિશિષ્ટ સંબંધ ઉભો થાય છે. હું અને તેની અંદર વિચ્છેદ છે, એટલે ઇમ્પર્સોનિફિકેશન થઈ જાય છે. અને એની અંદર મહત્વનું શું થાય છે? તો કે આ તો બહુ કામનો માણસ છે, એટલે એનું થિંગિફિકેશન, કે પછી આપણે અંગ્રેજીમાં બીજો શબ્દ છે ઓબ્જેક્ટિફિકેશન. એનું થિંગિફિકેશન કે ઓબ્જેક્ટિફિકેશન થઈ જતું હોય છે. એટલે કે આપણે પોતાનો વસ્તુ ગુમાવવા માંડ્યા. અને મોટા ભાગના જે આપણા સંબંધો છે, એ સંબંધો હું અને તેના થઈ ગયા, હું અને તુંના ન રહ્યા. કારણ કે જે જીવનજી મહારાજે આપણને જે પરંપરા આપી, જે દાસકા અંગનો જે આપણને મર્મ આપ્યો, એમાં હું અને તું એના બદલે હું અને તે થઈ જાય છે. ભગવાનને મન આવું નથી. ભગવાનને મન તો હું અને તું એક જ છે, પણ મનુષ્યના મનમાં આવું થઈ જાય છે. અને એટલા માટે દાસકા અંગની જે સાખી છે, સાખી નંબર 106, એની અંદર સરસ છે, 100 ગાલી શિશુપાલ દઈ. શિશુપાલે 100 ગાળો આપી, 100 દુષ્કૃત્યો કર્યા, 100 વખત કૃષ્ણને વગોવ્યા. ચક્ર ફટ્યો તપશીસ, ચક્ર કટ્યો તપશીસ, ત્યારે સુદર્શન નીકળ્યું છે અને એનું ડોકું કાપ્યું છે. સુદર્શન વિશે મેં પહેલા પણ વાત કરી છે કે સુદર્શન ફક્ત જીવલેન હથિયાર નથી, ભગવાનના હાથમાં છે. હાથમાં છે એનો મતલબ શું? કે ભગવાનના કાબુમાં છે. ભગવાનના હાથમાં એની આંગળી ઉપર છે.
સુદર્શનનો અર્થ એ પણ છે કે સારા વિચારો. ભગવાને મોટા ભાગના લોકોને સારા વિચારોથી સુધાર્યા છે. એ કાર્ય કરવા આવેલા હતા કૃષ્ણ. એમને સારા વિચારોથી ગોવાળો નહીં ઉભા કર્યા ને ગોપીઓ નહીં ઊભી કરીને દરેકને મથુરામાં લોકોને ઉભા કર્યા, દ્વારકામાં ઉભા કર્યા, દરેક જગ્યાએ ઉભા કર્યા. ધર્મનું સંસ્થાપન કર્યું છે. પણ જ્યારે કોઈ ન માને તો એમને એ સુદર્શન નામનું શસ્ત્ર પણ વાપર્યું છે. તે જ સમાનો આપમે સો જનજીવ પાકે પાક. એટલે કે એ જ જેને માર્યો પણ એને પાછો પોતાની અંદર પણ સમાઈ લીધો. આ ભગવાન છે. અપિચેત્સુ દુરાચારો. અજામિલનો દાખલો પણ કંઈક એવો જ છે. અને એટલા માટે આપણને આગળ કહે છે, હોતી આઈ જીવના સો હોસો નિર્ધાર, ધ્રુવ પ્રહલાદે જે ભજ્યો સો મોકો પ્રાણ આધાર. જીવનજી મહારાજ કહે છે કે જે થવાનું છે થવાનું જ છે, પણ ધ્રુવ અને પ્રહલાદ જે થવાનું છે એમ કહીને બેસી ન રહ્યા. ધાર્યું ધની ન થાય, લખ્યા લેખ લલાટે એમ કરીને ધ્રુવ અને પ્રહલાદ બેસી નથી રહ્યા. ધ્રુવ અને પ્રહલાદે બહુ મોટું કાર્ય કર્યું છે. ધર્મની સંસ્થાપનાનું કાર્ય કર્યું છે. આપણને બધાને એવું લાગે છે કે ધ્રુવ ફક્ત પેલા એક પગે ઉભો થઈ ગયો. ના, ધ્રુવે ભગવાનનું કાર્ય કર્યું છે. પ્રહલાદે ભગવાનના વિચારો પ્રસરાવ્યા છે. જ્યાં હિરણ્યકશ્યપ હતો એ જગ્યા ઉપર પ્રહલાદે એના વિચારો પ્રસરાવ્યા છે. એમને કાર્ય કર્યું છે. આપણને અકર્મણ્ય બનવાનું નથી કહ્યું જીવનજી મહારાજે આજ સાખી દ્વારા. એટલે ધ્રુવ પ્રહલાદે જે ભજ્યો સો મોકો પ્રાણ આધાર. એટલે ધ્રુવ અને પ્રહલાદે જેની ભક્તિ કરી, જેનું કાર્ય કર્યું, એ મારો પણ આધાર છે. જીવનજી મહારાજ નું હૃદય કેટલું વિશાળ. એમને દરેક વસ્તુનો સ્વીકાર છે. એમને કોઈ વસ્તુને કાઢી નથી મૂકી. દરેકનો જે સ્વીકાર કરે ને એ દરેકને જોડી શકે. જે દરેકનો સ્વીકાર ન કરે દરેકને તોડી શકે. જીવનજી મહારાજે જોડવાની વાત કરી છે, તોડવાની વાત નથી કરી. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ઓલ ઇન્ક્લુઝિવ, બધાનો અહીંયા સ્વાગત છે. એ પ્રકારની જે સુંદર સંત પરંપરા છે સંતો, એનું આપણે સત્સંગ કરીએ છીએ. આવતા રહેજો, મળતા રહીશું. આ જ વિચારોને પાછા આગળ પણ લઈશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર, સર્વ સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર. રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, જીવનજી મહારાજના પાઠ રામ પાડો. કબીર. રામ કબીર. રામ. રામ કબીર.